જે ડૉક્ટરો પણ ચક્કર ખાઈ ગયા કે આ પોસિબલ જ નથી, પણ આપણું ક્લાસિકલ મ્યુઝિકનો વૈભવ આ જોરદાર હતો. તમને કહું, આપણા ત્યાં એક બેન છે, આપણા જૈન બેન છે, આપણા સમુદાયના આચાર્ય ભગવંત તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ આના ઉપર બહુ મોટું કામ કરી રહ્યા છે. કદાચ તમને ગમશે કે નહીં મને ખબર નથી. એમના શિષ્ય તીર્થ રુચિ વિજયજી થોડા ટાઈમ પહેલાં એમને ગ્રંથ બહાર પાડ્યો, રાગોપનિષદ. એમને ગ્રંથ મળ્યો. એ ગ્રંથની અંદર વિવિધ પ્રકારના ક્લાસિકલ રાગો હતા. એ રાગો માત્ર પાના ઉપર હતા. એમને પ્રેક્ટિકલી ટોપ લેવલના ક્લાસિકલ મ્યુઝિશિયન અને ક્લાસિકલ સિંગર દ્વારા ગવડાવી અને એ રાગનો આખો સરસ મજાનો આલ્બમ બનાવી રહ્યા છે. હવે એ રાગને ઉપયોગ કરવાનો શું, ખાલી સાંભળવાનું. એમાં કેટલાક બધા બહેનો, કેટલાક ડૉક્ટરો, કેટલાક જાણકારો, કેટલાક નિષ્ણાંતો આમાં જોડાયા. એમાં આપણા મુંબઈના એક બેન છે જેમનું નામ છે ડૉક્ટર ભૂમિકા ગાલા. એમને કેટલાક હમણાં છેલ્લા 1 મહિનામાં રિસર્ચ કર્યા. એ રિસર્ચ હમણાં છેલ્લા લાસ્ટ મંથની જ વાત કરું છું. પણ એ ક્લાસિકલ મ્યુઝિકની કેટલી બધી ઇફેક્ટ છે. એક બેનનો ગર્ભ રહ્યો 7 મહિને, ડૉક્ટરે ના પાડી કે આ બાળક મરવા જેવો છે, મૃતપ્રાય થઈ ગયો છે, લગભગ ડેડ છે એમ સમજો. શ્વાસ ચાલી રહ્યા છે, શરીરમાં કોઈ હિલચાલ નથી, શરીરમાં કોઈ મતલબ નથી. ત્યારે ડૉક્ટરે કીધું કદાચ 9 મહિને પણ છોકરો બહાર આવી પણ ગયો તો મેન્ટલી ને ફિઝિકલી ડિસેબલ્ડ આવશે. ડૉક્ટરે આ કર્યું. કોકે એમને કોન્ટેક્ટ આપ્યો ડૉક્ટર ભૂમિકા ગાલાનો. ભૂમિકા ગાલા માટે પણ બહુ મોટી ચેલેન્જ હતી. જ્યારે ગર્ભવતી પોતે બેન જે હતા એ સૂવે ત્યારે એના આજુબાજુ સ્પીકર ગોઠવીને અને એને સંભળાય એવા અલગ અલગ પ્રકારના ક્લાસિકલ રાગ એને સંભળાવવામાં આવ્યા. એના કારણે ફળે આવ્યો. એ બાળકે જન્મ લીધો, એકદમ સ્વસ્થ અને એકદમ હેલ્ધી છોકરો જન્મ આપ્યો. જે ડૉક્ટરો પણ ચક્કર ખાઈ ગયા કે આ પોસિબલ જ નથી, પણ આપણું ક્લાસિકલ મ્યુઝિકનો વૈભવ આ જોરદાર હતો.